કચ્છના અંજારમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। અજાપરમાં ખેડૂતો અને ખાનગી કંપની વેલ્સપન કંપની વચ્ચે ચાલતા વિવાદમાં પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા। વેલ્સપન કંપનીએ યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ 220 કેવીની વીજલાઈન નાખતા ખેડૂતોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। વીજલાઈનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસનો પણ મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। વેલ્સપન કંપની પર મનમાનીનો આરોપ લગાવતા ખેડૂતોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો, જેમાં દરમિયાનગીરી કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું। ઘર્ષણ વખતે પોલીસે ખેડૂતો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો। યોગ્ય વળતર આપવાની ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે પણ કલેક્ટરને પત્ર લખીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી। સાથે જ આરોપ લગાવ્યો છે કે નિયમો મુજબ ગૌચર જમીનનું વળતર સ્થાનિક પંચાયતને આપવાની જોગવાઈ છે, જેનું પાલન નથી કરવામાં આવ્યું। ગ્રામજનો સાથે સંવાદ કરીને યોગ્ય વળતર આપીને નિયમો મુજબ કામ કરવાની અને ખાનગી કંપનીએ શરૂ કરેલી કામગીરી તાત્કાલિક બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે। તો કચ્છના અજાપરમાં ઘર્ષણ થયું। ખેડૂતો અને ખાનગી વેલ્સપન કંપની વચ્ચે બબાલ થઈ। વીજલાઈન નાખવા બાબતે ખેડૂત અને કંપની વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઘર્ષણ એટલું વધી ગયું કે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। જો કે ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું। સાથે જ આરોપ લગાવ્યો છે કે નિયમો મુજબ ગૌચર જમીનનું વળતર એ સ્થાનિક પંચાયતને આપવાની જોગવાઈ છે, જે વેલ્સપન કંપનીએ સરકારમાં આપ્યું છે, જેનું પાલન કરવામાં નથી આવ્યું। ગ્રામજનો સાથે સંવાદ કરીને યોગ્ય વળતર આપીને નિયમો મુજબ કામ કરવાની અને ખાનગી કંપનીએ શરૂ કરેલું કામ તાત્કાલિક બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, સૌથી પહેલા તો આખો મુદ્દો સમજીએ અને આ ખેડૂતોમાંથી કોઈની અટકાયત કરવામાં આવી છે, શું વિગતો છે? અંજાર તાલુકાના અજાપર ગામમાં ખેડૂતો અને ખાનગી વેલ્સપન કંપની વચ્ચે ઘણા સમયથી જે છે વીજ ટાવરને લઈને વિવાદો જે છે તે ચાલી રહ્યો છે। આજે અજાપરના ખેડૂતો જે છે તે આ હેવી વીજ જે 220 કેવીની વીજ લાઈન જે પસાર થઈ રહી છે એ લોકોના ખેતરમાંથી, તેને લઈને આજે બધા ખેડૂતો જે છે તે ભેગા થયા હતા। આ વીજ ટાવરનો કામ ચાલુ હતો તે દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને વિરોધ કરી રહ્યા હતા, કેમ કે આ જે વીજ લાઈન પસાર થઈ રહ્યું છે, ખેડૂતોને વળતર જે છે તે નથી આપવામાં આવ્યું, તેને લઈને ખેડૂતો ભેગા થયા હતા। ખેડૂતોની એક જ માંગ છે કે જે પણ વીજ ટાવર 200 કેવીની વીજ ટાવર જે પસાર કરી રહ્યા છે ખેડૂતોના લાઈનમાંથી, તેઓને પૂરતો વળતર આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ કંપની દ્વારા કોઈ પણ વળતર ના આપતા જે હોબારો જે છે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો, સમગ્ર ગામ દ્વારા હોબારો જે છે તે કરવામાં આવ્યો હતો। પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। અત્યારે પોલીસ અને ખેડૂતો જે છે તે આમને સામને આવી ગયા હતા, પરંતુ અત્યારે કોઈ પણ ઘર્ષણ થયું હતું, પરંતુ કોઈ પણ નુકસાનીના સમાચાર હાલ સામે નથી આવ્યા। પરંતુ હજુ પણ જે છે તે ગામના લોકો અને ખેડૂતના લોકો જે છે અને સ્તરે બેઠેલા છે। જી બિલકુલ, આભાર હર્ષદ વિગતો આપવા માટે। તો અત્યારે જેમ હર્ષદે પણ જણાવ્યું કે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા, પણ વધારે નુકસાનીના કોઈ સમાચાર નથી। હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, એટલે એ વાત સ્વાભાવિક છે, જે ઘર્ષણ હશે એ થોડું ઉગ્ર બન્યું હશે। ખેડૂતોની માંગ એક જ છે કે યોગ્ય વળતર આપવામાં આવે, જે વેલ્સપન કંપની તરફથી આપવામાં નથી આવ્યું। જે સ્થાનિક પંચાયત હોય અને વળતર ચૂકવવામાં આવતું હોય છે, કારણ કે ગૌચરની જમીન છે અને કહ્યા વગર આ કામગીરી કરવામાં આવી છે।